હાય ફ્રેન્ડ્સ, આજે આપણે ટોલ કેક બનાવતા શીખીશું. આ મેં ટોલ ટીન લીધું છે. તેને બટર પેપર અને ઘીથી ગ્રીસ કરી લઈશું. એક કિલો કેક માટે 2 કપ રેડીમેડ ચોકલેટ પ્રીમિક્સ લીધું છે. તેમાં 2 મોટી ચમચી તેલ નાખીશું. 1 કપ પાણી લઈને મિક્સ કરી લઈશું. હવે બેટરને ટીનમાં કાઢીને ટેપ કરી લઈશું. ઓટીજીને 5 મિનિટ પ્રીહીટ કરી લીધું છે. હવે ટીનને અંદર મૂકીને કન્વેક્શન મોડ પર 150 ડિગ્રી સેલ્સિયસ પર 40 થી 45 મિનિટ બેક થવા દઈશું. હવે કોફી સિરપ બનાવી લઈશું. અડધો કપ ગરમ પાણી લઈશું, અડધી ચમચી કોફી પાવડર અને 1 ચમચી ગનાશ નાખીશું અને 1 ચમચી દળેલી ખાંડ નાખીને મિક્સ કરી લઈશું. પિસ્તાલીસ મિનિટ થઈ ગઈ છે. આપણી કેક બેક થઈ ગઈ છે. કેકને ઠંડી કરીને ટીનમાંથી કાઢી લઈશું અને 4 લેયરમાં કટ કરી લઈશું. હવે કેકનું એક લેયર લઈને તેના પર કોફી સિરપ લગાવીશું અને ક્રીમ અને ચોકલેટ ગનાશ લગાવીશું. તેવી જ રીતે બધા લેયર પર લગાવી દઈશું. હવે કેકનું લાસ્ટ લેયર લઈને તેના પર થોડી ક્રીમ લગાવીને ક્રમ કોટ કરી લઈશું. ક્રમ કોટ થઈ ગઈ છે. હવે ફાઇનલ આઈસિંગ કરીશું. પેનટ નાઇફથી કેક ઉપર ડિઝાઇન કરી લઈશું.
ઓરેન્જ, રેડ અને સિલ્વર ડસ્ટથી ડસ્ટ કરી લઈશું. કેક ઉપર આર્ટિફિશિયલ ફ્લાવરથી ગાર્નિશ કરી લઈશું. આર્ટિફિશિયલ લીવ્સ પણ લગાવી દઈશું. કેક ઉપર પિંક કલરના સ્પ્રિંકલ લગાવી દઈશું. આ મારી ટોલ કેક રેડી છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો.